એ સાંભળો તો જમવાનું શું બનાવું? થોડુંક તો કામ તારું વાંચે કર. હું કોઈ એમ જ તારે કરવાનું છે. તારે જે બનાવવું ને એ બનાવી નાખ. સારું લ્યો. ગુસ્સો મારે બીજી વાતનો હતો ને મેં એની ઉપર ગુસ્સો કરી નાખ્યો. એને કેટલું ખોટું લાગ્યું હશે. સારું હાલો, હવે જમવાનું બની ગયું છે અને તમે જમી લો, પછી તમારે દવાનો ટાઈમ થઈ જશે. સારું, હું આવું છું. ઊભી રહેતો 2 મિનિટ. હા બોલો. હું તને એક વાત પૂછું? હા પૂછો ને. મેં તારી ઉપર ગુસ્સો કર્યો તો તને એમ ન લાગ્યું કે મારી ઉપર અચાનક કેમ આ ગુસ્સો કર્યો? એમાં શું થઈ ગયું? મને ખબર છે તમે કારણ વગર તો કઈ ગુસ્સો કરતા નથી, અને આજે સવારે કે મારી કઈ ભૂલ નહોતી, પણ તમને કઈક બીજી વાતથી તમને ગુસ્સો આવી ગયો હશે એટલે તમે ગુસ્સો કરતા હતા. અને એમ થાય તે આ ગુસ્સો છે ને આપણા મનમાં રાખાય નહીં, કાઢી નાખો હારો, નહીતર છે ને મનમાં આપણને ખાઈ જાય. તારી જેમ બધી સ્ત્રી એવી રીતે વિચારતી હોય ને તો ઘર નહીં સ્વર્ગ બની જાય. હવે તમને કોઈ વાત છે ને પરેશાન થાય ને તમારા મનમાં તો મને કહી દેવી. હાલો હવે ઊભા થાવ તમે અને આપણે જમી લઈએ. હા, આપણે જમી લઈએ.